સ્વાગત છે। આજે તારીખ 11 જુલાઈ 2024 ને ગુરુવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। દક્ષિણ ગુજરાત ઉપર સાયક્લોન ચક્રુલેશનની અસરના ભાગરૂપે 2 થી 3 દિવસથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ થયો છે। અત્યાર સુધી ગુજરાત પૂરતું સીમિત રહેલું વરસાદનું જોર સૌરાષ્ટ્ર કચ્છ સુધી લંબાયું છે અને છેલ્લા 24 કલાક દરમિયાન 162 તાલુકામાં વરસાદ થયો છે। તેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં પડ્યો છે। તેમજ ગુજરાતના બનાસકાંઠા, ખેડા, પાટણ જિલ્લામાં પણ વરસાદનું જોર વધારે રહ્યું છે। તેમજ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ 12 અને 13 જુલાઈએ રાજ્યના ગાજવી સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે। તેમજ બંગાળના અખાતમાં એક સિસ્ટમ સક્રિય થવાથી 17 જુલાઈ પછી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે। તેમજ હાલ ગુજરાતના વાતાવરણમાં પવનનું હળવું દબાણ જોવા મળી રહ્યું છે, જેના કારણે આજે અને આવતીકાલે રાજ્યના કેટલાય ભાગોમાં વરસાદ થઈ શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી, આહવા અને સુરતમાં ભારે વરસાદની શક્યતા છે। આ ઉપરાંત અમરેલી, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢમાં પણ ગાજવી સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। તેમજ રાજ્યના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, બોટાદ, મોરબી, જામનગર તેમજ રાજુલા, દીવ, ખાંભા, કોડીનાર, મોવાલ, ચાવરકુંડલા, જાફરાબાદ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે। તેમજ ગુજરાત તથા અરબી સમુદ્ર પર અપર સાયક્લોન ચક્રુલેશન સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે પણ આવનારા 2 દિવસ સુધી રાજ્યમાં વરસાદની પડી શકે છે। તેમજ ગઈકાલની અપડેટ જોઈએ તો ગઈકાલે રાજ્યના 32 જિલ્લાના 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે। રાજકોટ, ધોલિકા, સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ગીર સોમનાથ, વેરાવળ તાલુકામાં પણ 5 ઇંચ વરસાદ નોંધાયો છે। તેમજ જૂનાગઢ, વંથલી, માણાવદરમાં પણ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 55 તાલુકામાં 1 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ।